રાજ્યમાં ખાતરના વેચાણ અને અછત વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। ખાતરના વેચાણમાં થતી ગડબડી અંગે સરકારે તપાસ સોંપી। જીએઆઈસીએલના એમડી વિજય ખરાડીને તપાસ સોંપવામાં આવી। જામનગર ભાવનગરના 2 વિક્રેતાઓને વેચાણ બંધ કરવા આદેશ છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનને પણ શોકોઝ નોટિસ પાઠવી। ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનને પણ શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। બંને 15 દિવસમાં શોકોઝ નોટિસનો ખુલાસો કરવા જણાવવામાં આવ્યું। ખાતર વેચાણ કરતી તમામ કંપનીઓને જથ્થો ન આપવા સરકારનો આદેશ છે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। જે નિકુંજ, ખાતરના વેચાણમાં થતી ગડબડી અંગે સરકારે તપાસ સોંપી છે। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડના એમડી વિજય ખરાડીને આ તપાસ સોંપવામાં આવી છે। જામનગર ભાવનગરના 2 વિક્રેતાઓને ખાતરનું વેચાણ બંધ કરવા માટેનો પણ આદેશ અપાયો છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર એસોસિએશનને શો કોઝ નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે। ઉપરાંત ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનને પણ શો કોઝ નોટિસની પાઠવણી જે છે તે કરવામાં આવી છે। બંનેને 15 દિવસમાં ખુલાસો કરવા પણ જણાવ્યું છે અને ખાતરના વેચાણ કરતી તમામ કંપનીઓને આ બંનેને ખાતરનો જથ્થો ના આપવા માટે સરકારે આદેશ કર્યો છે। સિઝનમાં ખાતરનો જથ્થો સંગ્રહ કરી ઉદ્યોગોને વેચતા હોવાનું અને કાળાબજારી કરતા હોવાનું સરકારને ધ્યાને આવ્યું છે અને તેને ધ્યાનમાં રાખી ગુજરાત જે નિકુંજ જોડાવા બદલ આભાર આપનો। જે નિકુંજ જોડાવા બદલ આભાર આપનો।